नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાંથી હું વિશ્વા પટેલ। આજે આપણે આવ્યા છીએ પાવનધામની એવી તીર્થધામ ભૂમિ, પવિત્ર એવી જે નથુરામ બાપા સેવા આશ્રમ તરીકે જાણીએ છીએ આપણે। આજે અહીંયા ત્રિદિવસીય બાલ બાલિકા શિબિરનું આયોજન થયેલું છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં બાલ બાલિકાઓ અહીંયા ભાગ લીધો છે અને તેમનું અહીંયા જોઈ રહ્યા છો કે આપણે એને નિહાળી રહ્યા છીએ। સંત શ્રી નથુરામ બાપા સેવા ટ્રસ્ટ પાવનધામ આયોજિત ભવ્ય અને સુંદર ત્રિદિવસીય બાલબાલિકા સંસ્કાર શિબિર 2026। સંત શ્રી નથુરામ બાપા સેવા ટ્રસ્ટ પાવનધામ મુકામે સુંદર બાલબાલિકા શિબિર તારીખ 27, 28, 29 એપ્રિલ 2026ના રોજ યોજવામાં આવી હતી। સંત શ્રી નથુરામ બાપા સેવા ટ્રસ્ટ પાવનધામ વડાલી કંપા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માત્ર 10 થી 14 વર્ષના નાના બાળકોની બાલબાલિકા સંસ્કાર શિબિરનું 3 દિવસનું આયોજન કરવામાં આવેલ। નાનું બાળક ભગવાનનું સ્વરૂપ હોય છે। નાનપણમાં જ જે સંસ્કારો બાળકોને મા બાપ તથા ધાર્મિક મંદિરો દ્વારા આપવામાં આવતા સંસ્કારો ચિરંજીવ રહે છે અને તેના જીવન ઘડતરમાં ખૂબ જ ઉપયોગી થાય છે। આ શિબિરમાં શારીરિક તથા માનસિક વિકાસ થાય તથા આધ્યાત્મિક જ્ઞાન મળે। વિવિધ રમતગમતો, સવાર સાંજ આરતી પૂજા, ચા નાસ્તા ભોજન અને સાથે રહેવાની ઉત્તમ સગવડ સાથે એકતાના એવા ઉદ્દેશ સાથે ગુરુવર્ય પરમ પૂજ્ય ચંદુરામ બાપાના આશીર્વાદ તથા માર્ગદર્શન નીચે આ શિબિરમાં પ્રાર્થના, યોગ, પ્રાણાયામ તેમજ દેશભક્તિ અને પ્રેરણાદાયી સંતોના જીવનચરિત્રો તથા મંત્રોનું પઠન કરવું તેમજ સતપંથ સંપ્રદાય વિશેની જાણકારી યોગ્ય તજજ્ઞો દ્વારા આપવામાં આવેલ। આ સાથે બાલબાલિકા સંસ્કાર શિબિરમાં પૂજ્ય યુવા સંત શ્રી પંકજદાસજી મહારાજ પણ પધારેલ અને સર્વે બાળકોને સુંદર દ્રષ્ટાંતો સાથે સંસ્કારની સમજણ આપેલ। તેમજ એક નાનો પ્રવાસ બાળકોની સુંદર રમણીય જગ્યા એવી વીરેશ્વર દર્શન અર્થે પણ ગોઠવેલ। સંત શ્રી નથુરામ બાપા સેવા આશ્રમ પાવનધામની આ પાવનધરા પર ખૂબ જ સુંદર રમણીય, અલૌકિક, ચમત્કારિક પાવન પવિત્ર ભૂમિની વાત જ નિરાલી છે। તો આવો આપણે પણ જાણીએ બાલબાલિકા સંસ્કાર શિબિરમાં બાલ સારથીઓ દ્વારા તેમજ સર્વે ટ્રસ્ટીગણો સભ્યશ્રીઓ, સ્વયંસેવકોએ પણ સુંદર સાથ અને સહકાર આપેલ। આ સાથે આપણે નિહાળીશું બાલબાલિકા સંસ્કાર શિબિરમાં આવેલ બાળકોના નિત્યક્રમના સુંદર સુંદર દ્રશ્યો સાથે જાણીશું બાલબાલિકાઓના અને સારથી મિત્રોના અભિપ્રાયો, મંતવ્યો। રિપોર્ટર વિશ્વા પટેલ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। પુલિયાની પૂંછડી પકડવા જવાની છે, તમારી પૂંછડી પકડવા દેવાની નથી, તમારે આની પૂંછડી પકડવાની છે। કોણ પકડશે? તારે પકડવાની। નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિશ્વા પટેલ, જીપીએમસી ન્યૂઝમાંથી। આજે આપણે આવ્યા છીએ પાવનધામ એવી પવિત્ર ભૂમિમાં નથુરામ બાપા સેવા આશ્રમ, જેમાં અહીંયા બાલ બાલિકાની શિબિર ત્રિદિવસીય આયોજન થયેલ છે। જેમાં આપણે અહીંયા જે બાલ સારથી તરીકે આવ્યા છે તેમની પાસેથી જાણીશું કે અહીંયાનું આયોજન અને કેવી રીતના વ્યવસ્થા કરવામાં આવે છે અને અહીંયા શું શું શીખવાડવામાં આવે છે। આપનો પરિચય આપો। પટેલ હિતેશ કુમાર વી, બાળ સારથી તરીકે અહીં નિમણૂક પામેલ છે। નથુરામ બાપા સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ત્રિદિવસીય શિબિર 27, 28, 29 એપ્રિલના દિન આયોજન કરેલું છે। એમાં આજે પ્રથમ દિવસે પરમ પૂજ્ય સંત શ્રી ચંદુરામ મહારાજના વરદ હસ્તે આજની શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ત્યારબાદ બાળકોને ગ્રુપમાં વહેંચણી કરવામાં આવી, જુદા જુદા નામો દ્વારા ગ્રુપનું નામ આપવામાં આવ્યા। ત્યારબાદ બીજા સેશનની અંદર પરમ પૂજ્ય સંત શ્રી પંકજદાસજી મહારાજ દ્વારા
પણ ગુરુદેવ નથુરામ બાપા, ગુરુદેવ તુલસી બાપા અને ગુરુદેવ ચંદુરામ બાપાના જીવનની માનવથી મહાયાત્રા સુધીની આપને વિશેષ માહિતી મહારાજ દ્વારા અહીં આપવામાં આવી આ શિબિર 3 દિવસ સુધી આયોજન કરવામાં આવેલું છે. સરસ મજાનું પાવનધામ પરિવાર વતીથી સુંદર આયોજન છે અને બાળકો રમતા રમતા શીખે, ભાર વિનાનું શીખે એના માટેનું સરસ મજાનું આયોજન અહીં કરવામાં આવેલ છે. આભાર. નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાંથી હું છું વિશ્વા પટેલ. આજે આપણે આવ્યા છીએ વડાલી કંપા ખાતે પાવનધામ એવા નથુરામ બાપા સેવા આશ્રમે, જેમાં 3 દિવસીય બાલબાલિકા શિબિરનું આયોજન થયેલ છે. જેમાં આપણે અહીંયા એક બાળ સારથી પાસેથી આપણે જાણીશું. તમારું નામ જણાવો. મારું નામ પટેલ વંશિકા પંકજભાઈ. હું આટલા વર્ષોથી શિબિરાર્થી તરીકે આવતી હતી અને આજે પહેલું વર્ષ છે કે જ્યારે હું બાળ સારથી તરીકે આવી છું. મારો એક અલગ જ અનુભવ છે કે બાળકોને કશુંક શીખવવાનો, એમને નવી નવી રમતો રમાડવાનો. તમે અહીંયા કંઈ કહેવા માગશો બીજું? આ પાવનધામ એક ખૂબ જ પવિત્ર ભૂમિ છે જ્યાં આવીને શાંતિનો અનુભવ થાય છે. તો બધા વાલીઓને હું એવી પ્રાર્થના કરીશ કે તમે તમારા બાળકોને અહીં શિબિર માટે મોકલો. થેન્ક યુ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાંથી હું વિશ્વા પટેલ. આજે આપણે આવ્યા છીએ પાવનધામ વડાલી કંપા એવા સંત શ્રી નથુરામ બાપા સેવા આશ્રમમાં. તો આપણે અહીંયા આજે મળીએ બાળ સારથી તરીકે જે લોકો આવ્યા છે તેમના અનુભવો. તમારું નામ જણાવો. મારું નામ રાંજાણી સોનલ રોકી કુમાર, માધવ કંપાથી છું. હું બાલ બાલિકાઓને લઈને આવી છું. મારી સાથે 15 બાલ બાલિકાઓ છે ને માધવ કંપાથી આવ્યા છે. તમે કંઈ અહીંયા સૂચન કરવા માગશો? સૂચનમાં તો બધું કાર્યકર્તાઓએ સરસ જ કર્યું છે, કંઈ કહેવા જેવું જ નથી રાખ્યું, પણ તોય છતાંય બાળકોને મજા આવી આમાં. તમારા કોઈ ખાસ અનુભવો હોય તો તે જણાવો. અનુભવ તો હું તો 4-5 વર્ષથી જ આવું જ છું અહીંયા અને બહુ સારા અનુભવ બધા થયા જ છે. પણ અહીંયા આજ પંકજદાસ મહારાજ પણ આવ્યા હતા અહીંયા. એમને પણ સારા, અમને નથુ બાપા અને તુલસી બાપાના સારા અનુભવો કયા, એમનું જીવન ચરિત્ર વિશે પણ સારું અમને સમજાયું અને સમજણ પણ પડી ને મજા આવી અમને એમની સાથે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાંથી હું વિશ્વા પટેલ. આજે આપણે આવ્યા છીએ પાવનધામ એવા નથુરામ બાપા સેવા આશ્રમમાં, જેમાં આપણે 3 દિવસીય બાલ બાલિકાની શિબિર યોજાઈ છે. જેમાં આપણે આ બાલિકાઓ પાસેથી આપણે જાણીશું કે અહીંયાના તેમના અનુભવો કેવા છે. તમારું નામ જણાવો. વૈશ્વી. તમારું? શ્રેયા. તમારું? અંશી. તો અહીંયા તમને આવીને કેવું લાગ્યું? ખૂબ મજા આવી અને ખૂબ આનંદ થયો. તમારા અનુભવો જણાવો. તમે બીજી વખત આવશો અહીંયા? હા, અમે બીજી વારે આવશું. તમને અહીંયાના આ બધા કાર્યક્રમ થયા એ કેવા લાગ્યા? ખૂબ સરસ. પંકજદાસજી મહારાજ આયા, અમારે એની મુલાકાત થઈ. એમને અમને નથુરામ બાપાના જીવન ચરિત્ર વિશે સમજાવ્યું. ચંદુરામ બાપા આયા હતા ત્યારે એને જરીક માહિતી આપી નવી કાંઈક. અને એના પછી અમને તરબૂચનો નાસ્તો આપ્યો. પછી અલગ અલગ રમતો રમાડી અમને. બીજી વખત આવશો તમે? હા, આવશું. આઈસ્ક્રીમ આપી. કઈ કેવું હે બીજું? જય ગુરુદેવ. જય ગુરુદેવ. નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાંથી હું વિશ્વા પટેલ. આજે આપણે આવ્યા છીએ પાવનધામ એવા વડાલી કંપા ખાતે 3 દિવસીય બાલ બાલિકા શિબિરમાં. તો અહીંયા આપણે સંધ્યાનો સમય થયો છે, તો અહીંયા આપણે નિહાળીશું અહીંયાના આજુબાજુના અને આ બાળક પાસેથી આપણે જાણીશું તેમના અનુભવો. તમારું નામ જણાવો. ધ્રુવ. તમને અહીંયા કેવું લાગ્યું? મજા આવી. બીજી વખત આવશો? હા. તમને અહીંયા શું શીખવા મળ્યું? અમે અહીંયા બધું, અહીંયા બાપા આવ્યા હતા એનું બધું કર્યું ને મજા આવી. મજા આવી? હા. બીજું શું કહેશો? બીજું મજા આવી. મજા આવી? હા. જય ગુરુદેવ. નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાંથી હું વિશ્વા પટેલ. આજે આપણે અહીંયા 3 દિવસીય બાલ બાલિકાની શિબિરમાં આવ્યા છીએ. ત્યારે આપણે અહીંયા બાલ બાલિકામાંથી એક બાલિકાનો આપણે અનુભવ જાણીશું. તમારું નામ જણાવો. મારું નામ પટેલ અનાયા હિરેનભાઈ છે. તમને અહીંયા કેવું લાગ્યું? મને અહીંયા બહુ સારું લાગ્યું. તમે બીજી વખત આવશો અહીંયા? હા. તમને અહીંયાથી શું શું શીખવા મળ્યું? મને અહીંયાથી સારા ગુણો, સંસ્કાર, પછી મંત્રો ને પછી અહીંયાથી બહુ બધું સારું શીખવા મળ્યું છે. અને અહીંયાના શિક્ષકોને બહુ મસ્ત છે. એવું? તમને મજા આવી? બહુ જ.
નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાંથી હું વિશ્વા પટેલ. આજે આપણે આવ્યા છીએ પાવનધામ એવા વડાલી કંપા નથુરામ બાપા સેવા આશ્રમમાં, જ્યાં 3 દિવસીય બાલ બાલિકા શિબિરનું આયોજન થયેલ છે. તેમાં આપણે અહીંયા બાલ બાલિકાઓ પાસેથી તેમના અનુભવો વિશે જાણીશું. તમારું નામ જણાવો. પટેલ ધ્વની ભાવેશ કુમાર, ગામ વડાલી કંપા. તમને અહીંયા કેવું લાગ્યું? અમને અહીંયા કન બહુ મજા આવી. તમે બીજી વખત આવશો અહીંયા? તમને અહીંયા બીજું શું શીખવા મળ્યું? અમને અહીંયા કને મંત્ર શીખાડ્યા, પછી રમતો રમાડી, અલગ અલગ બાપાના દર્શન કર્યા, પછી અલગ અલગ વગેરે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીપીએમસી ન્યૂઝમાંથી વિશ્વા પટેલ. આજે આપણે અહીંયા આવ્યા છીએ પાવનધામ એવા વડાલી કંપા ખાતે 3 દિવસીય બાલ બાલિકા શિબિરનું આયોજન થયેલ છે. તેમાં આપણે એક બાળક પાસેથી તેમનું જાણીશું. તમારું નામ જણાવો. મારું નામ ખુશ અંજનભાઈ પટેલ છે. તમે કેવું લાગ્યું અહીંયા આવીને? અમને બહુ સારું લાગ્યું. અહીંયાના ઘણા બધા ટીચર બહુ સારા છે. તમને અહીંયા ગમ્યું? હા, અમને ગમે. તમે બીજી વખત આવશો અહીંયા આ શિબિરમાં? હા, આવશું. તમને પછી અહીંયા બીજું શું નવું શીખવા મળ્યું? અમને અહીંયા ઘણું બધું શિક્ષકોથી ઘણું બધું મંત્ર શીખવા મળ્યા, જેથી અમને ઘણું બધું રમતો શીખવા મળી. પછી એને મજાક કરાવી, બધું અમને સંસ્કારો શીખવાડ્યા, જેથી મંત્ર બધી શીખવાડ્યા. તમે કોઈ સૂચન કરવા માગશો અહીંયા? થેન્ક યુ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાંથી હું વિશ્વા પટેલ. આજે આપણે આવ્યા છીએ પાવનધામ એવા વડાલી કંપા ખાતે, જે 3 દિવસીય બાલ બાલિકાનું શિબિરનું આયોજન થયેલ છે. તેમાંથી એક આપણે બાળક પાસેથી જાણીશું કે તેમને કેવું લાગ્યું. તમારું નામ જણાવો. મારું નામ પટેલ આરવ હિતેશ કુમાર છે. તમને અહીંયા કેવું લાગ્યું? અહીંયા બહુ સરસ લાગ્યું. તમને ગમ્યું? હા. મજા આવી? હા. તમે બીજી વખત આવશો? હા. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સારું, ચાલો.